નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે. સુરસાગરની આજુબાજુની લગભગ 45થી વધુ લારીઓ હટાવવા આદેશ આપી દેવામાં આવે છે. 8 દિવસથી આ લારીઓ બંધ છે. જેઓનું પેટીયું આના પર રળે છે, હેરાન છે, પરેશાન છે. મોંઘવારીના જમાનામાં રૂપિયા ક્યાંથી લાવવા એ સવાલ છે. સંસાર કઈ રીતે ચલાવવો એની સત્તાધીશોને દરકાર નથી, એવું એમનું કહેવું છે. એટલે સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટની આગેવાનીમાં આજે આ 45થી વધુ લારી ધારકોનો મોરચો પાલિકા પર આવ્યો અને સુરેશ તુવરને મળ્યો. દર્શક મિત્રો, સુરેશ તુવરે તો આ અંગે વોર્ડ ઓફિસરને મળવા માટે સ્પષ્ટ જણાવ્યું. તમે જો કાલે કમિશનરે સરસ મજાની કાલે વાત કરી હતી કે જે નડતર રૂપ છે ને ઉઠાઈ દેવામાં જ આવશે. તો વડોદરા શહેરમાં એ વોર્ડ વાળો મંગેશ જયસ્વાલભાઈને ફોન કરે ને મંગેશ જયસ્વાલભાઈ એથી મોકલે. જયસ્વાલ સાહેબનું કામ એવું છે કે કોઈ પણ વોર્ડવાળાને ટીમની જરૂર હોય તો જયસ્વાલ સાહેબ મોકલી આપે છે. દર્શક મિત્રો, આજના આ મોરચા અંગે, વિરોધ પ્રદર્શન અંગે શું કહ્યું યોગેન્દ્ર બારોટે, સાંભળો. વડોદરા શહેરની વાત કરીએ તો સુસાગર પાસે જે લારીઓ મેઇન રોડ પર લારીઓ લાગેલી છે એ લારીઓ 5 થી 7 લારીઓ કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓ દ્વારા હટાવી દેવામાં આવી અને મૌખિક તેમને કહેવામાં આવ્યું છે કે હવે આ લારીઓ તમે અહીંયા મૂકતા નહીં. તો અમારું કહેવું એવું છે કે તમે તો કોઈને રોજી નથી આપી શકતા તો કોઈની તમે રોજી છીનવો ના, તેમને આવીને એટલું કહી દો કે ભાઈ થોડી લારી બહાર છે તો અંદર લઈ લો ને ધંધો કરવા દો. કેમ કે આમાંથી કેટલા લોકો એવા છે કે પાપડીનો લોટ જેવી વસ્તુ વેચે છે, 500-600 રૂપિયા કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ 8 દિવસથી તેમના છોકરાઓ સ્કૂલમાં નહીં જઈ શકે, નાના બાળકો, અને એમનું ઘર ડિસ્ટર્બ થઈ ગયું છે. કેમ કે પૈસો જ ના હોય વ્યક્તિ પાસે તો એ ઘરમાં ઘર કેવી રીતે ચલાવી શકે. શું માંગ છે? અમારી માંગ છે, જે ડેપ્યુટી કમિશનર છે તુવેર સાહેબ, સુરેશ તુવેર સાહેબને મળ્યા, એમને કહ્યું છે કે તમે વોર્ડ ઓફિસર સાથે વાત કરી લો અને એમની જોડે વાત કરી અને તમે જે તે છે લારી સાઈડ પર તમે મૂકી દો, કંઈ વાંધો નહીં બોલે. હા, કહ્યું એમને લારીનું એવું કીધું કે તમે વાત કરી લો વોર્ડ ઓફિસર જોડે. મેં ઉપરથી એમને એવું કહ્યું છે કે આજે સાહેબ લારી તો અમે લગાવી જ દઈશું, અને આ લોકો પાસે કદાચ લારીનો દંડ ભરવાની કોઈ તાકાત ના હોય, ગરીબ માણસો છે, પોતાનું ગુજરાન ચલાવે છે, તો આમના વતીનો દંડ મેં ભરીશ. કેમ કે હું દંડ ભરી દઈશ અને એમને કહીશ કે સાહેબ ખાલી આ લોકોને ધંધો કરવા દો. જો આ લોકોને ધંધો નહીં કરવા દો તો આ લોકો બીજા ગેરમાર્ગે જશે અને બીજી ગેરપ્રવૃત્તિ કરશે. તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. અને કુદરતથી ડરો, કોઈથી ના ડરો તો ચાલશે, પરંતુ ઉપરવાલાથી ડરો. યોગેન્દ્ર બારોટ, સામાજિક કાર્યકર. 30-40 લારીઓ છે, હમણાં ગયા મંગળવારથી બંધ કરાવી, વગર નોટિસ જ બંધ કરાવી દીધી કે કાલથી ઊભું નહીં રહેવાનું, એવું કીધું કે અહીં ઊભું નહીં રહેવાનું. બાકી કંઈ મગજમારી નહીં થઈ, ડાયરેક્ટ સામાન કે લગાવશો તો સામાન ભરી દઈશું. કેમ આવું કેવું પડ્યું? નડતરરૂપ છે એવું કહે છે. રોડ પર લગાવ્યા છે પણ નડતરરૂપ નહીં થતી. રોડ એટલો મોટો છે કે એક્સિડન્ટ હજુ કોઈ તેવો બનાવ બન્યો નહીં, તે છતાં પણ એવી રીતે ઉઠાવવા માટે આવ્યા છે. કામ ધંધો કરવા દેતા નહીં. મતલબ પાલિકા આવ્યા, શું જવાબ મળ્યો? પાલિકા એવું કીધું દારૂની પરમિશન આપીશું, આ ધંધો નહીં કરવા દે તમે દારૂની પરમિશન આપીશું. હા, દારૂની પરમિશન આપીશ, આ ધંધો નહીં કરો તો તમારે કંઈક તો કરવું પડશે ને. આમ આખા વડોદરામાં દારૂ તો વેચાય છે, તમે એ દારૂનો ધંધો ચાલુ કરી દેશો, કંઈક તો કરવું પડશે. બૈરા છોકરા માટે ધંધો લઈને બેઠા ના કરે દે તો દારૂનો ધંધો કરીશું. એના માટે પરમિશન આપી દે તો પછી એ ચાલુ કરી દે. આ નહીં કરો દે તો દારૂનું કંઈ આંકડાનું કંઈ વ્યવસ્થા કરી આપશે તે ચાલુ કરી દેશું. દર્શક મિત્રો, જે સમયે લારી ગલ્લા ધારકોનો મોરચો આવ્યો તો પાલિકા એ જ સમયે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી સુરસાગર અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અહીં એક પણ લારી હવે લગાવવા દેવામાં નહીં આવે. દર્શક મિત્રો, એક બાજુ પાલિકામાં રજૂઆત અને એ જ સમયે પાલિકાની દબાણ શાખાની ટીમ સુરસાગર પહોંચતા
સુરસાગરની આજુબાજુની લારી ગલ્લાવાળા તરત પહોંચ્યા સુરસાગર અને હોબાળો મચાવી દીધો. દર્શક મિત્રો, અહીંયા જ અમે અમારી લારી લગાવીશું એવી ધમકી આપતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી. એક માનવતાની દ્રષ્ટિએ, ગરીબની દ્રષ્ટિએ, માનવતાની દ્રષ્ટિએ દર્શક મિત્રો, જો કે પોલીસને જોઈને બાદમાં તમામ લારી ગલ્લા ધારકો વિખરાઈ ગયા. દર્શક મિત્રો, જેઓ લારી ગલ્લા ધારકોને લઈને પાલિકા આવ્યા હતા એમનું શું કહેવું છે સાંભળો. અમે બહુ ટાઈમથી વેપાર કરીએ છીએ, પણ અત્યારે એવું છે ને કે 2 દિવસ બી બંધ રહે ને તો અમને ખાવા બી ફોફા પડી જાય છે. અમારે કેવી રીતે ઘર ચલાવવાનું? 1-2 દિવસ હોય તો ચાલે. અહીંયા લારી લાગવાના ટાઈમે નગરપાલિકા આવે છે રાતે 11 વાગ્યા લગીને, તો અમે 1 દિવસ 2 દિવસ ચલાવીએ. આટલા બધા દિવસ અમે કેવી રીતે ચલાવીએ? હમણાં ખાસા દિવસ અમે રોજ એમને આટો મારવા આવીએ છીએ. 1 દિવસની અમે ડેલી સર્વિસ ખાલી જોવા આવીએ છીએ. અહીંયા જોઈને જતા રહીએ છીએ. રોજ જે આવીએ છીએ જોવા માટે. અહીંના લોકો હોય તો ચલો સમજ્યા, પણ અમે દૂરથી આવીને અમે તો ખાવા માટે જ કમાવા આવીએ છીએ ભાઈ. તો અમને એ બી જોવા માટે બી આવવું પડે કે ચાલુ છે કે બંધ. સ્પેશિયલ અમે રોજ ધક્કો ખાઈને 1-2 દિવસ બંધ હોય તો ચાલે, આટલા બધા દિવસ ના બંધ અમે ખાઈએ હું. એવું કોર્પોરેશનને બી સમજવું જોઈએ, બીજા બધા ગરીબોને બી જોવો. કોઈ ઘરે આવીને તો ના જ જોવે કે ખાવા મળે છે કે નહીં મળતું, પણ અમારે તો ધંધો કરીને જ ખાવાનું. 5-10 હજાર નહીં કમાવાનું, 500 મળે તો બહુ થઈ ગયું, ખાવાનું મળે તો બહુ થઈ ગયું. 2 દિવસ ના લાગે તો અમારે શાકભાજી ઘર ચલાવવું, ખાવા બનાવવું, કેવી રીતે ચલાવવાનું? છોકરાની ફી ભરવાની, હપ્તા કાઢવાના. અને જે કોર્પોરેશન લોન આપે છે ને સાહેબ, પેલો ધંધા કરો તમને, એ લોનો અમારી ચાલુ જ છે, ભરીએ જ છે અમે ઓલરેડી. પછી બી આવું કરે તો અમારે હપ્તો બી કેવી રીતે કાઢવાનો? અહીંયા આગળ 45 લારીઓ છે, એને હટાવવાનું કોર્પોરેશને જણાવેલ છે. બપોરે અમે 4-4:30 વાગે આવેદન આપ્યું અને રિક્વેસ્ટ કરી સમજાયા છે કે લોકોને રોજીરોટી મળે, લારી ગલ્લાવાળાને પોતાનો રોજગાર કરી શકે. આજે માર્કેટમાં પરિસ્થિતિ ખરાબ છે, મંદી ચાલે છે, લોકોને પોતાના હપ્તા ભરવાના છે, આ લોકો પાસે બીજો કોઈ રોજગાર નથી અને આ લોકોને લારી હટાવવાનું આ લોકોએ કીધું છે. તો કોર્પોરેશન આ લોકોને કોઈ પણ વ્યવસ્થા કરીને આ લોકોને અહીંયા ગાડી ધંધો કરવા દે, જેથી એ લોકો પોતાની રોજીરોટી ચલાવી શકે. અત્યારે વોર્ડ ઓફિસર મિટિંગમાં છે ને એવું કહ્યું છે કે તમારા માટે મિટિંગ ચાલે. ભાઈ, અમારા માટે મિટિંગ નથી કરવાની. તમારે ગરીબ લારી ધારકો છે જે રોજ લાવીને રોજ કમાવાવાળા છે, એમના માટે તમારે મિટિંગ કરવાની છે. અમે તો વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તા છે. નાત જાત ધર્મ છોડી અને જે ગરીબ માણસો છે, જે ખરેખર જે વ્યક્તિ પોતાનું ગુજરાન ચલાવવા માટે 1000-1500 રૂપિયા 800 રૂપિયા કમાઈને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે, તો તમે એને કામ દબાવો છો. તમે એને હેરાન કામ કરો છો. એક બાજુ 10,000-20,000ની લોન આપો છો અને બીજી બાજુ એક લારી લઈ જઈને 4,500 રૂપિયા તમે દંડ ભરાવો છો. દબાણ શાખાના અધિકારીઓ આજે એમને કહ્યું છે કે હું યોગેન્દ્ર બારોટ તમને ચેલેન્જ આપું છું, આપણા ન્યૂઝના માધ્યમથી કહું છું કે આ લારીઓ આજે અહીંયા જ લાગશે અને તમે આ લારી હટાવો છો, બરાબર છે. તો મારે બીજા માટે ભેદભાવ નથી કરવો, મારે બીજું કશું નથી કહેવું, પરંતુ આ ગરીબ માણસની લારીઓ અહીંયા જ લાગશે અને અમે આજે લગાવીને રહીશું. દર્શક મિત્રો, પોલીસની હાજરીમાં જ વોર્ડ ઓફિસર વસાવા અને ચિરાગ શાહ નામના અધિકારી પહોંચ્યા. તો દર્શક મિત્રો, જે લારી ગલ્લા ધારકો છે એમણે બતાવ્યું કે અમારી લારીઓ જ્યાં ઊભી રહેતી હતી ત્યાં હવે પાર્કિંગ થઈ રહ્યું છે અને આવો કોઈ પાર્કિંગ ઝોન નથી. તેમ છતાં અમારી જગ્યા આ પાર્કિંગ જો થતું હોય જગ્યા પર અને એ પણ ઇલીગલ થતું હોય તો એમને કેમ નથી હટાવાતા? આવો સવાલ કરાતા દર્શકો તો ભારે રકઝક થઈ. સાહેબ, આ લોકોએ આજે આવેદનપત્ર પણ આપ્યું હતું, લારીઓ લગાવવા માટેની જીત છે આ લોકોની. હવે પાલિકા તરફથી શું સ્ટેન્ડ છે? પાલિકા દ્વારા આ બાબતની આજે મિટિંગ પણ થઈ હતી અને એમને ઓલ્ટરનેટ જગ્યા ફાળવવા માટેની કવાયત આગળ હાથ ધરવામાં આવી રહી છે અને બહુ જલ્દી એની અંદર સુખદ સમાધાન આવશે અને
આગળ જે થશે એ નક્કી કરવામાં આવશે, એ બધાને જાણકારી આપવામાં આવશે. સુસાગરના લારી ધારકો કહી રહ્યા છે અમે લારીઓ લગાવી દઈશું, તો એ વિશે આપનું શું કહેવું છે? એમને અમે લોકો અઠવાડિયાથી પહેલાંથી સમજાવેલા હતા અને રોડ ઉપર જે લારીઓ હતી એ લોકો અંદર ગલીમાં ધંધો કરતા હતા. હવે આજે એ લોકો બહાર રોડ ઉપર અમને લગાવવા માટેની વાત કરી છે, એટલે અમે એમને કીધું છે કે ભાઈ આ બાબતની શુક્રવાર સુધીમાં જે કંઈ પણ આગળ નિર્ણય આવે એ મુજબ આપણે આગળ કરવાનું રહેશે, એવું અમે એમને જાણકારી આપી. આજે અમારી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની આજે ખંડેરા માર્કેટ ખાતે માનનીય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબની સાથે મિટિંગ પણ થઈ છે. આ બાબતે વડોદરા શહેરમાં જે પણ લારી ગલ્લા ધારકો હોય એમને તકલીફ ના પડે અને એમનો પણ ધંધો ચાલી રહે, વાહનોની અવર જવર, ટ્રાફિકને અડચણ ના થાય, એના માટેની નિરાકરણની કામગીરી ઓલરેડી કોર્પોરેશન કરી રહ્યું છે અને એ પોલિસીનો અમલ થશે તો જે પણ લારી ગલ્લા ધારકો છે એમને પણ સારું રહેશે. એના માટેની કામગીરી હાથમાં છે. એટલે હાલમાં મેઇન રોડો એન્ક્રોચ ના કરે અને જ્યાં જગ્યા મળે ત્યાં એ લોકો ધંધો કરે, એની સામે કોર્પોરેશન કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કોઈને વાંધો નથી, પણ નડતર થશે ત્યાંથી લારી ગલ્લા હટાવવામાં આવશે, એ રીતની ઇન્સ્ટ્રક્શન આપી. અને અત્યારે હાલમાં બી એમને કીધું કે હવે પોલિસીનો અમલ ના થાય ત્યાર સુધી તમે જે છે એ સ્ટેબલ રાખો, રોડ એન્ક્રોચ ના કરો, ખુલ્લો રાખો, એ રીતની સૂચના આપવામાં. લારીઓ લગાવવા દેવામાં નથી આવે? ના, લારી નહીં લગાવવામાં આવે. ગલીઓની અંદર લગાવશે તો કોઈ વાંધો નથી, ધંધો કરશે એની સામે. એટલા માટે જ અમે એ જ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ કે ગલીઓમાં પણ જ્યાં ના જઈ શકે ત્યાં અમે લારી ધારકોને એ રીતના લારી ના લગાવે એની સૂચના આપીશું અને એ રીતના એ લોકોની લારીઓ સ્ટેબલ બી કરવાની છે. અમે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ, ઝોન લેવલે પણ એક્સરસાઇઝ થઈ રહી છે અને સારી કામગીરી થઈ રહી છે. થેન્ક યુ.